સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। અત્યારે 21મી નવેમ્બરે જે કેન્દ્ર સરકારે નોટિફિકેશન થ્રુ નવા 4 લેબર કોડ દાખલ કર્યા છે, એ લેબર કોડનો અમે વિરોધ કરીએ છીએ। નરેન્દ્ર મોદી શાસિત ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશના મજૂરોનું લોહી પીવા બેઠી છે। જ્યારથી આ સરકાર સત્તામાં આવી ત્યારથી આપણે જોઈએ છીએ કે મજૂર કાયદાઓ અને સુરક્ષાઓ પર એક પછી એક હુમલાઓ શરૂ થયા છે। ગુજરાતમાં પણ જોઈએ તો ફેક્ટરી એક્ટમાં બદલાવ કરીને કામના કલાકો 8ની જગ્યાએ 12 કરવામાં આવ્યા છે। આઝાદી વખતે જેટલી સુરક્ષાઓ અંગ્રેજોની સામે લડીને આ મજૂરોએ કામદાર વર્ગે મેળવી હતી, એ તમામ સુરક્ષાઓ 4 નવા લેબર કોડ લાવીને આ સરકારે છીનવી લીધી છે। એટલે એવું કહી શકાય કે આ 4 નવા લેબર કોડ એ આઝાદ ભારતના આઝાદ કામદારોને ફરી પાછા ગુલામી તરફ લઈ જશે અને તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો, એસએમસીના યુનિયનો, એની સાથે સાથે આપણે જોઈએ તો એનજીઓ અને મજૂરો માટે કામ કરતા ટ્રસ્ટો, આ બધા જ સંગઠનો એ આ 4 નવા લેબર કોડનો વિરોધ કરે છે અને જ્યાં સુધી સરકાર આ લેબર કોડ પાછા નહીં ખેંચે ત્યાં સુધી ટ્રેડ યુનિયનોનો આ સંઘર્ષ ચાલુ રહેશે।